ગુજરાતમાં અમરેલી લેટર કાંડનો વિવાદ હજી શમ્યો નથી। આ વિવાદમાં અનેક એવા નવા વળાંકો આવે છે, પરંતુ દરેક લોકોના મનમાં અત્યારે એક એ જ સવાલ છે કે આ લેટર કાંડ કોના દ્વારા લખવામાં આવ્યો છે અને આના મૂળિયા કયા નેતાની સાથે અડેલા છે। અને અત્યાર સુધી અમરેલીના સામાજિક કાર્યકર્તા તેની સાથે અત્યાર સુધી લેટર કાંડને લઈને વિરોધ કરતા એવા નાથાલાલ સુખડિયા દ્વારા ફરી એક વખત પૂર્વ સાંસદ ઉપર મસમોટા આરોપો લગાડવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ અમરેલી લેટરકાંડનો વિવાદ એટલો જ વકરી રહ્યો છે। એક બાદ એક રાજકીય નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી અમરેલીના લેટરકાંડને લઈને વિરોધ કરી રહેલા નાથાલાલ સુખડિયા દ્વારા ફરી એક વખત ફરિયાદ કરવામાં આવી છે, એ પણ પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ। સૌથી પહેલા તો જો ફરિયાદ ઉપર નજર કરવામાં આવે તો અત્યાર સુધી તેમને ઘણી બધી વખત સામાજિક કાર્યકર્તા તરીકે અનેક એવી વખત પૂર્વ સાંસદ ઉપર મસમોટા આરોપો લગાડ્યા છે અને ફરિયાદો પણ કરી છે। પરંતુ જો વાત કરવામાં આવે નાથાલાલ સુખડિયાની, તો તેમના દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે, આ ફરિયાદ પૂર્વ સાંસદ ઉપર કરવામાં આવી છે અને આ ફરિયાદમાં ખાસ કરીને તેમનું નામ પણ લખવામાં આવ્યું છે અને લખ્યું છે કે ગુનામાં આરોપી નારણ કાછડિયાનો ઉમેરો થવા અંગેની વાત। અને અહીં દરેક મુદ્દાઓ છે તેને પણ બતાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, અહીં લખવામાં પણ આવ્યું છે કે જેમાં મુખ્ય આરોપી મનીષભાઈ ચતુરભાઈ વઘાસિયા છે ને બાકીના તમામ આરોપીઓને એકબીજાને મદદ કરીને નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે। અને અહીં પણ લખવામાં આવ્યું છે કે આ કામમાં માજી સાંસદ નારણ કાછડિયાએ પોતે જણાતા હોવા છતાં આ લેટર અડધો વાંચ્યો છે અને રાજ્યના પ્રભારી રત્નાકરજી તથા પ્રદેશ પ્રમુખ ભાજપના CR પાટીલ તથા ગુજરાતના CMને આ લેટર મોકલેલ છે। આમાં સદરહુ ભોગ બનનાર રાજ્યના નાયબ દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે માજી સાંસદે કાર્યવાહી કરેલ છે અને તેમના જ રીલ ચેનલના ઇન્ટરવ્યુમાં પણ આ હકીકત સ્વીકાર્યા હોવાનું પણ અહીં લખવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ ગુનો છે તેમાં તેમના વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ, તેને જ લઈને ફરી એક વખત નાથાલાલ સુખડિયા છે તે મેદાને આવ્યા છે। એટલે કે તેમને ફરી એક વખત પૂર્વ સાંસદ નારણ કાછડિયા ઉપર મોટા આરોપો લગાવ્યા છે અને તેમને દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ગુનામાં પૂર્વ સાંસદનું પણ નામ સામે આવવું જોઈએ, કારણ કે આ એક કાવતરું કરવામાં આવ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। સૌથી પહેલા તો જેમને ફરિયાદ કરી છે તેવા નાથાલાલ સુખડિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। અમરેલી જિલ્લા અને રાજ્યમાં જે મીડિયાની અંદર અને સરકારમાં જે રજૂઆતો થાય છે લેટરકાંડ એ અનુસંધાનમાં પરમ દિવસે માજી સાંસદ નારણ કાછડિયા દ્વારા મીડિયાની અંદર બોલવામાં આવ્યું કે આ લેટર મારા મોબાઈલમાં આવ્યો હતો અને સેમ ડે મેં અડધો વાંચ્યા બાદ તુરંત મેં રત્નાકરજી, CM અને CR પાટીલ સાહેબને મોકલ્યો હતો। તો આ મનીષભાઈ વઘાસિયા વાળા ગુનાની અંદર લેટરકાંડની અંદર જો સેન્ડ કરનાર અન્ય બે આરોપીઓ છે એમને ગુનાના કામે અટક કરી અને જેલમાં ધકેલા હતા, તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે, પોતે સેન્ડ કર્યો છે, પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે। તો મેં આજે તપાસનીશ અધિકારી SP સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો। કાયદેસર એ બધું જાણે છે, પોતે સાંસદ રહી ચૂક્યા છે અને બધી ખબર હોવા છતાં જાણી જોઈને સરકારને નીચું દેખાડવા, ધારાસભ્યશ્રીને બદનામ કરવા અને વહીવટી તંત્રને ધંધે લગાડવા માટે આ કૃત્ય કર્યું હોય તો નારણ કાછડિયાને ખરેખર આરોપી બનાવો। જો વાત કરવામાં આવે પૂર્વ સાંસદ વિશેની, તો અત્યાર સુધી નારણ કાછડિયા પોતે નિર્દોષ છે તેવી અનેક વાતો કહેતા આવ્યા છે। ફરી એક વખત તેમને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। હું મારો નાર્કોટિક બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા। આમાં કોઈ સવાલ નથી જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ।
અમરેલી લેટરકાંડમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે. આની પાછળ કોણ છુપાયેલું છે, કોના દ્વારા લેટર લખવામાં આવ્યો છે, એટલું જ નહીં, શા માટે લેટર લખવામાં આવ્યો છે અને લેટરની અંદર લખેલી દરેક વાત સાચી છે કે કેમ, તેના ઉપર હજી સુધી તપાસ નથી થઈ. અત્યાર સુધી વચ્ચેના ગાળામાં એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો કે નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તે એક રિપોર્ટ સોંપવાના છે અને રિપોર્ટની અંદર પણ ઘણા બધા ખુલાસા થશે, પરંતુ હજી સુધી તે રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો અને દિવસે ને દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવી રહી છે, એટલે કદાચ રાજકારણમાં આને લઈને પણ એક ગરમાવો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે આ રિપોર્ટ સોંપવામાં આવે છે કે કેમ. તેની સાથે પૂર્વ સાંસદ વિરુદ્ધ આજે આરોપો લગાડવામાં આવ્યા છે, તેના ઉપર પણ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.